મૂકી દઈએ. હા, થોડીક મૂકી દો જગ્યા. ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે 4 ઇમ્પોર્ટન્ટ પેરામીટરની ડેફિનેશન જોઈ હતી. ઇઝ અ ટેમ્પરેચર, લેવલ, પ્રેશર એન્ડ ફ્લો. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે ડેફિનેશન જોઈએ. યુનિટ 2 માં ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ તમે કોને કહેશો? તો કે આપેલ સમયગાળામાં પદાર્થ એ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે, અધરવાઇઝ ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. કોઈ એક પદાર્થ છે, બરોબર, ઈ એક જગ્યાએથી બીજા જગ્યાએ જે જવામાં એને જે ફેરફાર થાય છે, બરોબર, એ શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે, ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. અને ડિસ્પ્લેસમેન્ટ છે ઈ ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે અને શૂન્ય બી હોઈ શકે છે, બરોબર. ધન એટલે પોઝિટિવ, ઋણ એટલે નેગેટિવ અને ઝીરો, બરોબર, હોઈ શકે છે. ક્લિયર? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? કે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. એના જે યુનિટ્સ છે એ શું છે? તો કે મીટર, બરોબર, કિલોમીટર, આ બધી વસ્તુ, એ બધા એના યુનિટ્સ છે. ડિસ્પ્લેસમેન્ટને યુનિટ શું છે? તો કે મીટર, કિલોમીટર, બરોબર. પછી નેક્સ્ટ ડેફિનેશન છે સ્પીડ. સ્પીડ કોને કહેશો? કે ગતિમાન પદાર્થ છે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે? સ્પીડ કહેવામાં આવે છે, અથવા તો ઝડપ કહેવામાં આવે છે. કોઈ ગતિમાન પદાર્થ છે એ એકમ સમયમાં કેટલું અંતર કાપે છે, બરોબર, કેટલી સ્પીડે અંતર કાપે છે, એને શું કહેવામાં આવશે? સ્પીડ. એના જે એસઆઈ યુનિટ છે એ મીટર પર સેકન્ડ છે. અને તમે જો સ્પીડ મેઝર કરી હોય તો સ્પીડોમીટરનો યુઝ કરવામાં આવે છે. માની લો કે તમે અહીંથી રાજકોટથી અમદાવાદ જાઓ છો, બરોબર, તો તમારી ગાડી છે એ કેટલા સ્પીડથી ચાલે છે, બરોબર, કે ભાઈ 60 કિલોમીટર પર આરની સ્પીડથી ચાલે છે, બરોબર. તો એ શું કહેવાય? કે તમારી સ્પીડ કહેવાય. ક્લિયર? હવે સ્પીડને મેઝર કરો, સ્પીડનું જે ઇક્વેશન છે એ શું છે? તો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, બરોબર. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. ક્લિયર? સ્પીડને ફાઇન્ડ કરવું હોય તો એ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે, બરોબર. તમારું ડિસ્ટન્સ કેટલું છે અને તમે કેટલા ટાઈમની અંદર તમે પહોંચો છો, બરોબર. ધારો કે રાજકોટથી અમદાવાદનું ડિસ્ટન્સ છે, બરોબર, એ અપોન તમે કેટલા સમયની અંદર પહોંચો છો, બરોબર, એના થ્રુ તમને સ્પીડ મળી જશે. ક્લિયર? અને એને સ્પીડને મેઝર કરવા માટે શું યુઝ કરવામાં આવે છે? ઇન્સ્ટ્રુમેન્ટનો સ્પીડોમીટર. ક્લિયર? સેકન્ડ છે તમારી ડેન્સિટી, બરોબર. તો ડેન્સિટી તમે કોને કહેશો? કે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને, બરોબર, તે પદાર્થની શું કહેવામાં આવે છે? ઘનતા કહેવામાં આવે છે. ઘનતા એટલે ડેન્સિટી, બરોબર. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને એને શું કહેવામાં આવે છે? ડેન્સિટી કહેવામાં આવે છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ દળ અપોન કદ, બરોબર, ઇક્વલ ટુ દળ કેજી, બરોબર, અને એનું જે કદ છે મીટર ક્યુબ, બરોબર, અપોન મીટર ક્યુબ. એ શું થયું? એનો એસઆઈ યુનિટ, કેજી પર મીટર ક્યુબ. ઘનતા છે એ શું છે? અદિશ રાશિ છે, બરોબર. સદિશ અને અદિશ રાશિ, બરોબર. અદિશ રાશિમાં શું હોય? કે જ્યારે તમારે અદિશ રાશિમાં છે એ તમારે દિશાની જરૂર નથી, બરોબર. માત્ર મૂલ્યની જ વેલ્યુ હોય તો તમે ફાઇન્ડ કરી શકો ડેન્સિટીની અંદર. અને સદિશ રાશિમાં શું હોય? કે તમારે દિશા અને મૂલ્ય બેની નીડ હોય. ક્લિયર? એને સદિશ રાશિ કહેવામાં આવે. પછી આવે છે ક્લિયર ડેન્સિટી. ઓકે. નેક્સ્ટ વિસ્કોસિટી. વિસ્કોસિટી શું કહે છે? કે તરલના બે સ્તર વચ્ચે ગતિને અવરોધતું
ઘર્ષણ બળ હોય છે. તરલના એટલે લિક્વિડના બે લેયર વચ્ચે જે અવરોધતું હોય, બરોબર, ગતિ જે બે પાસ થાય છે, બરોબર, બે લેયર વચ્ચે જે ગતિને અવરોધતું છે એ શું હોય છે? ઘર્ષણ બળ હોય છે. આવા આંતરિક અવરોધ કે અવરોધકને શું કહેવામાં કે એને શું કહે છે? તો કે વિસ્કોસ ફોર્સ. આ જે ઘર્ષણ થાય છે ને, આંતરિક ઘર્ષણ, બરોબર, આંતરિક અવરોધક બને છે જે બે લેયર વચ્ચે ઘર્ષણ થાય છે, એને શું કહેવામાં આવે છે? વિસ્કોસ ફોર્સ, બરાબર. અને આ તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિનો જે અવરોધક થાય છે તેને શું કહેવામાં આવે છે? તરલની સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો એનો જે એસઆઈ યુનિટ્સ છે ને, સીજીએસ માં શું કહે છે? ટાઈમ સેન્ટીમીટર, બરાબર. અને એને છે ને પોઈઝ તરીકે ઓળખવામાં આવે છે. અને એસઆઈ યુનિટ છે એનએસ પર ઇન્વર્સ મીટર, બરાબર. પછી નેક્સ્ટ છે તમારે હ્યુમિડિટી. હ્યુમિડિટી કોને કહેશો? કોને કહેવાય હ્યુમિડિટી? વાતાવરણની હવામાં રહેલા પાણીની બાષ્પ અથવા વરાળને શું કહેવામાં આવે છે? ભેજ કહેવામાં આવે છે, બરોબર. કે એટમોસ્ફિયરમાં જે તમારું પાણીની બાષ્પ છે, બરોબર, વેપર છે, એને શું કહેવામાં આવે છે? તો કે હ્યુમિડિટી કહેવામાં આવે છે. હ્યુમિડિટી જનરલી બે ટાઈપની હોય, એક એબ્સોલ્યુટ હ્યુમિડિટી અને બીજી છે રિલેટિવ હ્યુમિડિટી. એબ્સોલ્યુટ હ્યુમિડિટી કોને કહેવાય? કે actual amount of water vapor in a given volume in the air. કે તમારે જે શું કહે એટમોસ્ફિયરની અંદર તમારે એકચ્યુઅલમાં વોટર વેપર કેટલું છે, બરાબર, એનું અમાઉન્ટ કેટલું છે, એને શું કહેવામાં આવે છે? એકચ્યુઅલ હ્યુમિડિટી, બરાબર. અને એનો જે યુનિટ છે એ શું છે? જી પર મીટર ક્યુબ, બરાબર. નેક્સ્ટ છે તમારું રિલેટિવ હ્યુમિડિટી. રિલેટિવ હ્યુમિડિટી એટલે શું? કે તમે છે ને કોઈની સાથે કમ્પેરિઝન કરો છો, બરાબર, એને કહેવાય, બરાબર, રિલેટિવ. તો રિલેટિવ હ્યુમિડિટીમાં શું કહે છે? કે રિલેટિવ હ્યુમિડિટી ઇઝ અ રિપ્રેઝન્ટ ધ અમાઉન્ટ ઓફ વોટર ઇન એર ઇન ધ પર્સન્ટેજ, બરાબર. હવે શું કહે છે કે કેટલા પર્સન્ટેજ છે એ હ્યુમિડિટી છે રિલેટિવલી. ધારો કે 100% RH, બરોબર, 100%, 10 મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, 10 સેન્ટીગ્રેડે 100% RH, એમાં ફૂલ વોટર વેપર હોય છે. પછી 50% ઓફ ધ RH, બરોબર, ઉપર કેપેસિટી, કારણ કે એની કેપેસિટી તો 50% હજી બાકી જ છે, બરોબર. તો વોટર વેપર કેટલું છે? ઓનલી 50%. તો 50% ઓફ ધ RH, RH એટલે રિલેટિવ હ્યુમિડિટી, ક્લિયર. પછી 30% ઓફ RH, તો 30 સેન્ટીગ્રેડ એટલી કેપેસિટી બાકી છે હજી હ્યુમિડિટી, ક્લિયર. આને શું કહેવાશે? રિલેટિવ હ્યુમિડિટી. નેક્સ્ટ છે તમારે એક્સેલરેશન. એક્સેલરેશન ને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે છે, બરોબર. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે, બરોબર. એકમ સમયમાં ગતિમાન પદાર્થ જે ઓલરેડી શું છે? ગતિમાન છે, બરોબર, એના વેગમાં એને શું કરે? ચેન્જીસ આવે છે, એને શું કહેવામાં? પ્રવેગ કહેવામાં. ધારો કે તમે રાજકોટથી અમદાવાદ જાઓ છો, તમે જે સ્પીડે જાઓ છો, 100 કિલોમીટર પર આરની સ્પીડે, 60 કિલોમીટર પર આરની સ્પીડે તો ચાલવાની નથી ગાડી. ક્યાંય સ્પીડ બ્રેકર આવશે, ક્યાંય પછી કોઈ ખાડા આવશે, તો તમારી શું થશે? સ્પીડ છે ઘટશે,
વધશે, બરોબર. તો જે ચેન્જીસ આવે છે ને તમારી સ્પીડની અંદર, બરોબર, જે ફેરફાર થાય છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? પ્રવેગ, બરોબર. તો પ્રવેગનું ઇક્વેશન શું છે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન તે દરમિયાનનો સમય, બરોબર. તો તમને એક્સેલરેશન મળી જશે. એનો જે યુનિટ છે એ શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? પછી નેક્સ્ટ છે પીએચ. પીએચ શું છે? ઇઝ અ પીએચ નું ફૂલ ફોર્મ કોને શું થાય? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, બરાબર. જલીય દ્રાવણમાં જલીય દ્રાવણમાંના જે H3O+ ની જે મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગુણકને દ્રાવણની પીએચ કહેવામાં આવે છે. અને પીએચ નું જે ઇક્વેશન છે પીએચ ફાઇન્ડ કરવા માટેનું, તો ઇક્વલ ટુ -log10 ઇન બ્રેકેટ H3O+, બરાબર. હવે પીએચ માં શું હોય કે એની અંદર 0 થી 10 હોય છે, બરાબર. 0 થી 10 ની વચ્ચે પીએચ મેઝર થાય. હવે 0 થી 7 છે, બરાબર. તો ઈ બે વચ્ચે જો આવતું હોય, તમને 6 હોય, 4 હોય, 3 હોય, બરાબર, એટલે 0 થી 7 ની વચ્ચે આવી, બરાબર, તો એને શું કહેવાય? એ જલીય દ્રાવણને શું કહેવાય છે? એસિડિક. 7 થી નીચે હશે, બરાબર, તો ઈ એસિડિક હશે. પછી 7 થી ઉપર હશે, બરાબર, એ શું હશે? બેઝ હશે, બરાબર. અને 7 એક્ઝેક્ટ 7 હશે તો એ શું હશે? તટસ્થ, બરાબર. આ થયું વેલ્યુ, પીએચ ની વેલ્યુ છે. આટલું ક્લિયર? તો આજે લેક્ચર ની અંદર આટલી ડેફિનેશન રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોશી લિસ્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લિયર? સેન્સર ધ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ ફોર ધ અબવ મેન્શન પ્રોસેસ પેરા. જેટલા બી પેરામીટર્સ છે ને બધાના આપણે ડિવાઇસીસ જોશે. ક્લિયર?